સુરતના પર્વત પાટિયા પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મારપીટની ઘટના સામે આવી છે। મેનેજર રાકેશ જૈન પાર્સલવાળાઓને ઢોર મારતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। પાર્સલ ઉઠાવવા બાબતે માથાકૂટ થઈ હોવાની માહિતી સામે આવી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલવાળાઓને દોડાવીને ઢોર મારવામાં આવી રહ્યો છે। જો કે આ સામે પાર્સલવાળા પણ હુમલો કરતા નજરે પડી રહ્યા છે। વિડીયોને આધારે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી। મારામારીની ઘટના સામે આવી છે। રાજ ટેક્સટાઇલમાં મારામારીની ઘટના સુરતના પર્વત પાટિયા પાસેનો વિડીયો વાયરલ થયો છે। રાકેશ જૈન દ્વારા પાર્સલવાળાને મારવામાં આવ્યો હતો। સંવાદદાતા કીર્તેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, પાર્સલવાળાને મારવામાં આવી રહ્યો છે મેનેજર દ્વારા, કયા બાબતે આ સમગ્ર ઘટના બની હતી, શું વધારે વિગત? બિલકુલ, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલવાળાને આ જ માર્કેટના મેનેજર રાકેશ જૈન દ્વારા મારવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કારણ કે પાર્સલવાળા જે પ્રકારે માર્કેટમાં પહોંચે છે અને નુસન્સ ફેલાવતા હોય છે, તેની સામે માર્કેટના મેનેજર દ્વારા અનેક વખત જે પ્રકારે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ આ લોકો સમજતા નતા, જેને લઈને આજે ઉશ્કેરાઈને પાર્સલવાળાને મારતા હોય છે। ત્યારે સામે પાર્સલવાળા પણ યુનિટી બનાવીને કામ કરતા હોય છે, તેઓ દ્વારા પણ આ રાકેશ જૈન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। જોકે સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ હવે પુના પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટ નહીં પણ કહી શકાય, સુરતમાં આવેલી 152 કરતા વધારે ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રકારના નજારા અવારનવાર જોવા મળતો હોય છે। પાર્સલ લેવા આવતા લોકોની દાદાગીરી સામે આવતી હોય છે, કારણ કે તેઓ યુનિટી સાથે કામ કરતા હોય છે, પણ માર્કેટની વ્યવસ્થા જાળવવા માટે મેનેજર દ્વારા અનેક વખત કહેવામાં આવતું હોય છે, સમજાવવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે, પણ આ લોકો સમજતા નથી। પણ આ કેસમાં રાકેશ જૈન દ્વારા જે રીતે ઉશ્કેરાઈને પાર્સલવાળાને મારવામાં આવે છે, તેને લઈને આ મામલો વધુ બિચકાયો છે અને વધુ વેગ પકડી રહ્યો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર। આણંદના જકાતનાકા પાસે મોપેડ કાંસમાં ખાબક્યાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો। જ્યારે મોપેડ કાંસમાં ખાબક્યું હતું ત્યારે સ્થાનિકોની મદદથી આ મોપેડને બહાર કાઢવામાં આવ્યું છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે અવારનવાર વાહન ચાલકો આ કાંસમાં ખાબકતા હોય છે। થોડા સમય અગાઉ રિક્ષા, બાઇક સહિત અન્ય વાહનો પણ આ કાંસમાં ખાબક્યા હતા। તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોથી આ ખુલ્લી કાંસને બોક્સ સિસ્ટમ બનાવવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામે એબીસી અધિકારીના નામે તોડ કરતા 2 શખ્સો ઝડપાયા છે। એસીબી અધિકારીના નામે તોડ કરવાની સમગ્ર ઘટના સામે આવ્યા હતા અને એસીબી અધિકારીના નામે તોડ કરતા 2 શખ્સો ઝડપાયા છે। ઘટનાની માહિતી આપતા જ પોલીસે જણાવ્યું હતું કે કડોદના જકાતનાકા નજીકથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક ઇકો કાર તેની પાસે આવી અને ઊભી રહી હતી। કારમાં બેઠેલા 2 વ્યક્તિએ પોતાને એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આંકડાનો ધંધો કરે છે અને ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે। જાવેદ સાથે ઉભેલા તેના મિત્રને શંકા જતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા બંનેએ તોડબાજ હોવાનું કબૂલ્યું હતું। 2 અજાણ્યા ઇસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ 2 ઇસમોને પકડી પાડેલ। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ચોરી કરી ફરાર થઈ ગયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી। સેટેલાઇટના બંગલામાંથી ઘરઘાટીએ 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો। સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી કરવામાં આવી। ઘરઘાટી તરીકે કામ કરતા રાજા ચૌધરીએ પોતાનું આધાર કાર્ડ પણ નકલી આપ્યું હતું। પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે લોન પણ લીધી હતી અને તે જ લોનના પૈસા ભરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો। જોકે દાગીના વેચી અને આરોપીએ પોતાનું 30 લાખનું દેવું ચૂકવી દીધું હતું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેટેલાઇટ પોલ્યુશનમાં એક ઘરઘાટી ઓલમોસ્ટ 1 કરોડના ઉપરાંત ચોરી કરી ભાગી ગયો હતો અને જે એને ઓળખપત્ર આપ્યા હતા એ બધા ફેક ઓળખપત્ર હતા। છતાં પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી અને એને નાડિયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 7 લાખના ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યા છે।
નવસારીમાં પશ્ચિમ રેલવે ગુડ્સ કોરિડોર પર પહેલીવાર હવે માલગાડી દોડાવવામાં આવી છે. માલ સામાનની અવરજવર માટે બે અલગ અલગ ટ્રેકનો ફ્રેટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રેક પર એન્જિનના સફળ ટ્રાયલ બાદ 26 ડબ્બા સાથેની માલગાડીનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ ફેઝના ટ્રાયલમાં વડોદરાથી સંજાણ સુધીનું અંતર રાખવામાં આવ્યું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.